हर्षद भाई उठी गया है। हाँ હું તો એ જો સો હે ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો વાગે છે અત્યારે 3, મને ખબર નથી પડતી આને ગુડ નાઇટ કહું કે ગુડ મોર્નિંગ કહું, પણ ઠીક છે, જે આપણા સફરની વાત હતી તેની શરૂઆત થઈ ગઈ છે ને મારી સાથે જો હું છું દીપક છે અને પ્લસ એક નવા મેમ્બર જોડાઈ ગયા છે રાજ અને હર્ષદ। તો આપણે પહેલો સ્ટોપ લીધો એ ચાય નાસ્તા માટે, કેમ કે ચાય તો જોઈશે ને ત્યારે જ આપણી ઊંઘ ઉડશે ભાઈ। ચાય પીશું ને પછી આપણે આગળનો સફર તય કરશું। એકચ્યુઅલી હું તમને કહી દઉં કે ભાઈ આપણે ક્યાં ક્યાં જવાના હોય। તો જો અમે રૂટ પ્લાન કર્યો તો ભાઈ પહેલાં આપણે જઈશું દ્વારકા, એકચ્યુઅલી પહેલાં તો આપણે જઈશું મોરબી, ત્યાં વિશાલ આવવાનો સુરતથી, વિશાલને લઈને પછી આપણે દ્વારકા જઈશું, દ્વારકાથી પછી સોમનાથ, સોમનાથથી પછી દીવ ને ગીર ને, એટલે પ્લાન આપણો 2-4 દિવસનો હોય ને ધમાકેદાર આ પ્લાન હે। જોઈ આપણો સફર આ કેવો રહેરો ને ભગવાન કરે કે બધું મસ્ત રીતે થઈ જાય। શું વંચાઈ ગયું તારું તો? અરે ટુવાલ બુવાલ કાઢો રતે। અને અમારી લાઈફમાં પહેલી વાર અમે લોકો ફ્રેન્ડ્સ લોકો એને ગાડી લઈને ભાઈ કોઈ ટ્રીપમાં જઈને, ગાડી લઈને શું અમારી ટ્રીપ જ પહેલી થારી આવી શાનદાર ભાઈ। તો આપણે જો ચાય અને નાસ્તામાં મળ્યા છે ગાંઠિયા। તો ભાઈ કે ચટણી નથી મારી પાસે, મેં કીધું ચટણી નહીં તો હાલશે, તું મને ભાઈ ગાંઠિયા દે, મને ભૂખ લાગી ને નાસ્તો કરવાનો હોય। તો ચાલો આપણો નાસ્તો થઈ ગયો ને હવે આપણે જઈએ મોરબી તરફ। અહીંયાથી મોરબી વધારે નહીં હોય, શાયદ તો 40-50 કિલોમીટર હશે। બાકી એક વાત છે કે અમે દિવસ એવો લીધો હોય ને ભાઈ આજે ધૂળેટી ને અમે એટલા માટે જ આવા કપડાં પહેર્યા કે ભાઈ અગર કોઈક અમને કલર લગાડે તો બી વાંધો ના આવે, એટલા માટે નવા કપડાં કોઈએ નથી પહેર્યા, બધા નાઇટ ડ્રેસમાં જ નીકળ્યા કે ભાઈ નોર્મલ કપડામાં જ નીકળ્યા। અમે ફૂલ ગણતરી રાખી કોઈ આપણે ભરાઈ જશું કલરથી। હે આ ટી શર્ટ પાછળ મોટી કહાની હે, તું મારા વ્લોગ નથી જોતો નહીં તો તને ખબર હોય, સમજો ને। ચલો તો જો મોરબી બસ હવે 7 કિલોમીટર બાકી હે, તો 7 કિલોમીટર કાપીને આપણે આપણા વિશાલભાઈને મળશું। ગાડીની હાલત છે ખરાબ, જો રાજભાઈ પણ સુઈ ગયા છે ને હર્ષદભાઈ પણ સુઈ ગયા છે, જાગી છીએ તો બસ હું ને દીપક, હું સુઈ જઈશ ને તો બધાય સુઈ જશું। એટલે મેં આને જગાડે રાખે, હું એને મને ઊંઘ આવી પણ તેમ છતાં હું આને સાથે વાત કરતો જવું। તો લો જી આપણે મોરબીના બસ સ્ટેન્ડ પહોંચી ગયા ને અહીંયા વિશાલભાઈ આપણા હશે, હર્ષદભાઈ ઉઠી ગયા। હા હું તો જો તો લો જી વિશાલભાઈ આપણે આવી ગયા। જો શું કહેરા ભાઈ કે વિશ્વાસ નથી આવતો, હે વિશ્વાસ નથી આવતો હજી અમે મોરબી આવ્યા અમે। રામ રામ। અમે આજ બસ સ્ટેશન ની અંદર 4-5 કલાક બસમાં અમને એક્સપિરિયન્સ છે આ બસ સ્ટેશન નો ભાઈ। હા માટે લાવ્યા હતા। આ તમે સામાન કરો કેવો રે તમારો સફર સુરતનો? એમને મજા આવી ને? હવે સફર આપણો જો રામ ભરોસે છે, ઠીક હે, હજી રામ ભરોસે જ છે। તો જો વિશાલભાઈને આપણે તેડી લીધા ને હવે આપણી ગાડી સીધી જશે દ્વારકા, અને શાયદ પહોંચતા અમને તો ભાઈ 11-12 વાગી જશે। અમારી પ્લાનિંગ એમ કે 11-12 વાગ્યા સુધી પહોંચી જાય, અગર લેટ સારું તો પછી જોઈએ કે કેટલા વાગે। તો આપણે ગાડીની જે હવા છે એ ચેક કરવાની હતી, એટલા માટે આપણે આ સ્ટોપ લીધો ને આ ભાઈ છે ને સવારના 4 વાગ્યાથી જોતા આવે કે કોઈ ખુલ્લો હોય ભાઈ, હવાવાળા કોઈ ખુલ્લા હોય, પણ મેં કીધું આજે ઢૂંઢેથી એ કોઈ મળશે નહીં, પણ તેમ છતાંય આપણે કંઈક જો 8 વાગે ભાઈ મળી ગયા, 8 નહીં 7 વાગે ભાઈ મળી ગયા ને આજે બી હવાનું ને આપણે ચેક કરવાનું તો ચેક થઈ ગયું હોય, અને આપણા સૂર્યનારાયણ દેવતાના બી જો દર્શન થઈ ગયા મસ્ત। અને અમે ક્યાં પહોંચ્યા એ તો ખબર નહીં, પણ એટલી ખબર છે કે હવે અહીંયાથી કંઈક 200 કિલોમીટર છે દ્વારકાધીશનું ટેમ્પલ, ને વિશાલભાઈનું કહેવાનું એમ કે આપણે જેમ બને એમ જલ્દી પહોંચી જાય તો શું ધૂળેટી રમવા મળે, ત્યાં કંઈક તો તહેવાર થાય, કંઈક ફૂલ ડોલ કરીને કંઈક તો તહેવાર, મને પ્રોપર નામ નથી ખબર, તો એ તહેવાર આપણે મનાવી શકીએ। તમે કીધું ઠીક છે, જ્યારે પહોંચું ત્યારે આપણે આરામ તો કરવા નીકળે, 4 દિવસ લેટ પહોંચું તો શું ફરક પડશે, તું મને કલર લગાવજો, હું તને કલર લગાવીશ। આ માણસ છે ને, આ માણસ ભાઈ કન્ટિન્યુ સૂતો આવ્યો હો ને, મને આ સુવા નથી દેતો કે તને નથી શું, મને આવી ભયંકર ઊંઘ। તું આગળ બેસી જાય, કામ કર, તું આગળ બેસી જા, હું સુઈ જઈશ પાછળ હવે। चलो अभी अपन बैठता है पीछे और सो એક છાળો। जब मैं रास्ताમાં નાસ્તા કરવા માટે એને ઘરેથી મમરાનું કીધું હતું, તો દીપકના જે ભાભી છે એને મમરા બનાવી દીધા, એમાં ભાઈ લસણ વાળા ને મસાલા ને સાધન ઘણા બધા હતા, તો એક ડબ્બામાં ભરીને રાખ્યા હતા। હવે અમે
કેટલા કંઈક 50 કિલોમીટર કાપ્યા હશે ઘરથી ને ત્યારે મને દીપકભાઈ કહેતા કે ભાઈ નાસ્તાનો ડબ્બો તો ઘરે જ રહી ગયો અને એ નાસ્તાની જે ફરમાઈશ હતી આપણા વિશાલભાઈની હતી કે ભાઈ મમરા તો જોઈશે આપણે, હવે નાસ્તાનો ડબ્બો જ ઘરે રહી ગયો, મતલબ નાસ્તો જ નથી આપણી પાસે. 1 2 3 હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હર્ષદ, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ નું ગીત ગા. થેન્ક યુ શબ્દ હોય, બે શબ્દ. Thank you. બે શબ્દ તને કેટલા ઓખા આવશે યાદ રાખજે. હે હા, બે આ શબ્દ તો હર્ષદ ભાઈ તું હાથો હાથ આવી ગયો, આજ તો તું કપાવવાનો. હા, આજે વેતરાઈ જશે. તો જો આ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરની, એને મેં એન્ટ્રન્સ અહીંયા કને તિરંગો બી લાગેલો હોય, સિક્યુરિટી ભાઈ કડક એકદમ. અહીંયા કને જો મોટું બેનર બી લાગેલું હોય, વર્લ્ડ્સ લાર્જેસ્ટ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ. યસ. અને જો આખા રસ્તામાં તમે જુઓ બધે જીઓ અને રિલાયન્સના ટેગ લાગેલા હે ને બધે. આ બી રિલાયન્સનું છે જુઓ. હા જો કાકા મોજ કરે જો, બે હાથે મોજ કરે જો. તો ભાઈ આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા. તમને મંદિર દેખાય છે ને સામે, અહીંયા એ મંદિર છે ભાઈ, એકદમ જબરદસ્ત. ના એ તો બરાબર છે. અને દર્શન કરવાનો ટાઈમિંગ કંઈક બપોરના 1 વાગ્યા સુધી તો આપણે એનાથી પહેલા દર્શન કરી લેવાય, બસ ભગવાન કરે ભીડ ના હોય ને આરામથી દર્શન થઈ જાય. અને પછાડના ભાગમાં મતલબ કે 2 થી 3 વાગ્યાના ભાગમાં શું હોય ખબર છે કે ફૂલ ડોલ જે તમને ફેસ્ટિવલ કીધું ને તો એ હે એનું સેલિબ્રેશન હે ને પછી 5 વાગ્યા સુધી મંદિર બંધ થઈ જશે, 5 વાગ્યા પછી ફરી પાછું ઓપન થશે. તો આપણે આ જ એક સમય છે કે આપણે મંદિરમાં દર્શન કરી શકીએ. તો જો આપણે પાર્કિંગમાં પહોંચી ગયા ને આપણી ગાડી આપણે પાર્કમાં લગાડી દીધી છે. અહીંયાથી મંદિર જો સામે દેખાય છે, પણ આજે માણસો ઘણા બધા છે. તમે જો ભીડ જો ભાઈ. મંદિરમાં મોબાઈલ અલાઉડ નથી, પણ તેમ છતાં હું મારો મોબાઈલ લઈ જઈશ, મંદિરના આગળ જે સ્ટોર હોય ને ત્યાં જમા કરાવી દઈશ. બાકી બધા જે છે વિશાલ ને દીપકના ને ફોન એ બધા આપણે ગાડીમાં જ રાખી જઈએ. હા જો તમે ભીડ જો ભાઈ કેટલી બધી છે, આપણે ઘણું બધું હાલવાનું હે. હું છે મંદિરોમાં હે દર્શન કરવા માટે જો કેટલી બધી લાઈન હે ભાઈ. આ લાઈન છે ને છેક ક્યાંય સુધી. બીક એ છે કે ભાઈ 1.5 કલાકમાં આપણો નંબર આવશે કે નહીં. જો અહીંયા કને માણસો ગુલાલથી ને ધૂળેટી મનાવેરા, કેટલા બધા માણસો જે આ જો આ ભાઈ ગુલાલ ઘા કરે. હર્ષદભાઈ ને થોડો ઘણો કલર ઉડ્યો અહીંયા કને, તને બી આને બી ઉડ્યો. તો જો કેટલા વાગવા આવ્યા, 12 વાગવા આવ્યા અને અમે લોકોએ ગીવ અપ કરી નાખ્યું, કેમ કે હર્ષદ અને દીપક જોવા ગયા હતા આગળ કેટલી બધી લાઈને, તો બહુ બધી લાઈને અમને નથી લાગતું કે 1 વાગ્યા સુધીમાં અમારો નંબર લાગે. એટલા માટે આપણે આજનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. કાલ હજુ એકવાર કોશિશ કરશું આપણે કે સવારના દર્શન થઈ જાય. આશા તો એવી છે કે ભીડ ના હોય, આટલી ઉમેદથી આવ્યા હતા પણ દર્શન ના થાય. ચલો ખેર ના કલર જે છે એ ભાવિ ભક્તોએ આપણે થોડોક લગાડી દીધો. મને નહીં, આ બધાને કલર થોડુંક લગાડેલો હોય જો, એટલે આપણી ધૂળેટી પણ મનાવાઈ ગઈ ને હવે આપણે પ્લાનમાં થોડુંક ચેન્જીસ કરવો પડશે. આમ એમ હતું કે અમે અહીંયા દર્શન કરશું ને પછી આગળ બીજો પ્લાન એક્ઝિક્યુટ કરશું, પણ હવે આપણો પ્લાન ચેન્જ કરી નાખ્યો ને હવે આપણે બીજી જગ્યા એક્સપ્લોર કરશું. બાકી એક વાત છે કે ભાઈ જેટલી ભીડ હે ને એ પ્રમાણે અહીંયા કને મેનેજમેન્ટ નથી, બહુ કચ્ચા છે મેનેજમેન્ટ. અમે લોકો આગળ નીકળી ગયા હતા ને પછી ખબર પડી કે ભાઈ દર્શન માટે તો લાઈન લાગી. અમે પાછા આવ્યા ને પછી અમે લાઈનમાં લાગ્યા. અને અહીંયા કને સાફ સફાઈ ચાલુ હોય તાકી ગાડી ખરાબ ના થાય. અને અમે લોકો હવે એવો પ્લાન કર્યો કે ભાઈ હવે આપણે નાગેશ્વર મંદિર જશું, જે એક જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ત્યાં દર્શન કરશું, પછી ત્યાંથી આપણે બેટ દ્વારકા નીકળી જશું. તો જો આપણે નાગેશ્વર મંદિર પહોંચી ગયા અહીં, પણ હજુ આપણે દર્શન નથી કર્યા. એનાથી પહેલાં વિચાર આવ્યો કે ભાઈ આપણે થોડુંક જમી લઈએ, તો અહીંયા હોટલ છે સારી એવી, તો અહીંયા આપણે જમી લેશું. તો જો અમે હોટલમાં ચેકઆઉટ કર્યું, પણ ભાઈ અહીંયા કને પ્રાઇસ થોડીક હાઈ છે. સેવ ટમેટાનું શાક 350 રૂપિયા. કોણ પાગલ હશે જે સેવ ટમેટાનું શાક આવડા રૂપિયામાં જમશે? તો આપણે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો ને અનલિમિટેડ ફૂડ અમે ગોતી રહ્યા, તાકી શું કે આપણે બધી સાઈડથી મેનેજમેન્ટ કરવું હોય ને એટલે ઠીક થઈ જાય. તો હવે આપણે દર્શન કરી લઈને એના પછી આપણે જમવાની વ્યવસ્થા કરશું. ભગવાન એમ જ કહેરા કે તમે પહેલાં અમારી પાસે આવો પછી તમે જમવાની વ્યવસ્થા કરો. તો આ જો કેટલી મોટી મૂર્તિ છે જો, ને અહીંયાથી હે મુખ્ય એન્ટ્રન્સ ને આ હે મેન મંદિર. તો ચલો થોડાક દર્શન કરતા આવી.
એટલે જો આપણા દર્શન મસ્ત થઈ ગયા અને હવે આપણે વ્યવસ્થા કરવી છે જમવાની અને એના પછી આપણે નીકળવું સીધું બેટ દ્વારકા માટે. ચલો ભાઈ સાહેબ. તો જો આ જે વ્લોગ છે ને એકચ્યુઅલીમાં લાંબો થઈ જશે એટલા માટે મેં આને 2 પાર્ટમાં ડિવાઈડ કર્યો હોય. તો આ જે પહેલો વ્લોગ છે તમે આટલે સુધી જોયો એને આપણે અહીંયા સુધી રાખશું. બીજો જે આપણે જે કન્ટિન્યુ કર્યો અમે લોકો ઓખા ગયા હતા પછી ત્યાંથી બેટ દ્વારકા ગયા તો એ બધું અમે નેક્સ્ટ વ્લોગમાં કવર કર્યું તો એ બી તમે જોજો. ઠીક છે, અહીંયા સુધી વ્લોગ જોયો તો તમારો ખૂબ ખૂબ આભાર અને અગર પસંદ આવે તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી પાર્ટ 2માં. ઠીક છે, ટાટા બાય બાય, ટેક કેર. જો અમે લોકો બેટ દ્વારકા જતા હતા ને રસ્તામાં અમને એવું સીન દેખાણું એમ લાગે જાણે મૂવીનું શૂટિંગ ચાલ્યું હોય. કેટલી બધી હોડીઓ હોય. હા જો ભાઈ કેટલી બધી હોડીઓ આ જો છે ને. અહીંયા તો છે જ પણ પાછળ કેટલી બધી લાઈન લાગેલી છે દેખાય તમને. અને આપણે આ બ્રિજ કને જવાનું હોય જેનું નામ છે સુદર્શન બ્રિજ. હા જો લગભગ આ ભાઈની હોડી છે ને ટેક ઓફ થાય રહી હમણાં માછલી પકડવા જતા હશે.